ચલો હું શ્રુતિ સોની જેએમસી સંકુલમાંથી તમને પહેલા ધોરણનો ગુજરાતી વિષય ભણાવીશ. હવે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 83 એમાં આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર પાઠ 6 પાઠ્યપુસ્તકમાં પતી ગયું છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું. બરાબર. હવે આપણે અહીંયા સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં કવિતા સરખી જ છે. બરાબર. તો હું તમને અહીંયા કવિતા નથી ગવડાવતી, હું તમને અહીંયા પ્રશ્નોના જવાબ તમને શીખવાડું છું. તમને બધાને દેખાતું હશે અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા છે પાના નંબર 83 ઉપર. એ તમારી નોટમાં લખવાના છે. શેમાં લખવાના છે? કલરવની નોટમાં લખવાના છે. હવે પ્રશ્નોના ઉત્તર મૌખિક આપો. મૌખિક એટલે મોઢે, પણ તમારે આમાં લખવાના છે. આમાં તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને આ પ્રશ્નોના જવાબ તમારે કલરવની નોટમાં લખવાના છે. અહીંયા 10 પ્રશ્નો છે, એના જવાબ અહીંયા લખેલા છે. બરાબર. તો એ 10 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. વરસમાં કેટલી ઋતુઓ હોય છે? તો વરસમાં 3. કેટલી ઋતુઓ હોય છે? 3. ઋતુઓ કઈ કઈ છે? તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઋતુઓ કઈ કઈ છે? તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. વરસની કેટલી ઋતુઓ છે? તો તમારે શું લખવાનું? 3. શું લખવાનું છે? 3. ઋતુઓ કઈ કઈ છે? તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. પ્રશ્ન 3. ઠંડી કઈ ઋતુમાં પડે છે? ઠંડી કઈ ઋતુમાં પડે? તો શિયાળામાં. અત્યારે ઠંડી લાગે કે ગરમી લાગે? તો ઠંડી. અત્યારે ઠંડી લાગે. અત્યારે કઈ ઋતુ છે? તો શિયાળો. પ્રશ્ન 4. તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો? તમે સ્વેટર ઉનાળામાં પહેરીને ફરો? ના. ચોમાસામાં? તો ના. કઈ ઋતુમાં સ્વેટર પહેરાય? તો શિયાળામાં. શું લખવાનું? શિયાળામાં. પ્રશ્ન 5. ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ગરમી ઉનાળામાં પડે છે. પ્રશ્ન 6. તમે ઉનાળામાં શું ખાઓ છો? તો આઈસ્ક્રીમ, તરબૂચ, ટેટી, કેરી એ બધું ખાઈએ છીએ. બરફ. પ્રશ્ન 7. વરસાદ કઈ ઋતુમાં પડે છે? વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. પ્રશ્ન 8. તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો? તો ચોમાસામાં ઓઢો છો, શિયાળામાં ઓઢો છો? તો ચોમાસામાં. પ્રશ્ન 9. રેનકોટ કઈ ઋતુમાં પહેરાય? રેનકોટ કઈ ઋતુમાં પહેરાય? ઉનાળામાં પહેરાય ને? તો શિયાળામાં પહેરાય. ચોમાસામાં. શેમાં પહેરાય? ચોમાસામાં. તમે કઈ ઋતુ વધારે ગમે છે? મને તો ચોમાસું બહુ ગમે. પલળવાની બહુ મજા આવે. પાણીમાં છપછપિયા કરવાની બહુ મજા આવે. બરાબર. અહીંયા 10 પ્રશ્નો છે એ હું તમને પ્રશ્નના જવાબ સાથે તમને હવે લખાવું છું. હવે પાના નંબર 84. અહીંયા કવિતા વાંચો અને ગાઓ.
તો શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો. શિયાળામાં કોપરા પાક ખવાય, શિયાળામાં બદામ પાક ખવાય, ખાઈને તાજા થવાય. પછી બહુ તોફાન કરીએ તો મમ્મી મેથી પાક ગઈ આપે, હે ને? ખાઈને તાજા થઈએ, ભણવાની તો મજા લઈએ. શિયાળો મજાનો શિયાળો, શિયાળો તાજગીનો ફુવારો. હવે અહીંયા પ્રશ્નોના જવાબ છે. પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ગરમ કપડાં. કેવા કપડાં પહેરવા જોઈએ? તો ગરમ કપડાં. ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો ઝીણા અને સુતરાઉ. કેવા કપડાં પહેરીએ છીએ? ઝીણા અને સુતરાઉ. ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો ચોમાસામાં વરસાદથી બચવા રેનકોટ પહેરીએ છીએ અને છત્રી ઓઢીએ છીએ. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? ઠંડીથી બચવા શું કરીએ આપણે? તો હાથના મોજા પહેરીએ, સ્વેટર પહેરીએ અને સ્વેટર, હાથના મોજા, પગના મોજા, ટોપી, મફલર અને તાપણું કરીએ. કપડાં સ્વચ્છ રાખવાથી શી જાળવણી કરીએ છીએ? કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? તો કપડાં રોજ ધોવા જોઈએ. શિયાળામાં તડકો કેમ ગમે છે? તો શિયાળામાં કૂણો તડકો હોય તો આપણે તાપે બેસવાની મજા પડે, અને શિયાળાનો તાપ હોય તો આપણને ઠંડી ઓછી લાગે, એટલે આપણે તાપે બેસવાનું વધારે પસંદ કરીએ છીએ. હવે તમારે આ પ્રશ્ન 6 અહીંયા કેટલા શબ્દો છે, બરાબર? એ તમારે નોટમાં લખવાના છે. શેમાં લખવાના છે? તો નોટમાં લખવાના છે. સ્વાધ્યાય પોથીમાંથી પાન નંબર 84. તો વેર, છેદ, રણ, તન, પડ, તાપ, તેર, વેદ, કણ, મન, વડ, તાજ, કિનાર, પિતાજી, સરિતા, પાણી, ગિરનાર, તરતી, તકતી, મિનાર, માતાજી, કવિતા, વાણી, પરિવાર, મમરા, માણી, મીના, રાબ, નીમા, આકારણી, ડેરી, સિપાઈ, સિપાઈ, દીના, છાપ, સીમા, જાળવણી, નદી, ડગ, રાણા, કાક, ડામ, સિતાર, પાપડ, તવી, દાંતણ, ઈસ, દીપક, સરવાણી, બાજરી. આ બધા શબ્દો છે એ આપણે કલરવની નોટમાં લખવાના છે. શેમાં લખવાના છે? કલરવની નોટમાં લખવાના છે. સ્વપોથીમાંથી પાના નંબર 84 પ્રશ્ન 6 શબ્દો કલરવની નોટમાં લખવા. બરાબર છે? આ કલરવની નોટમાં તમારે શબ્દો લખવાના છે. હવે આવતા પીરિયડમાં આપણે અહીંયા
શું છે? ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાત શોધીને લખો. નમૂનો આપ્યો છે. તો ઉનાળામાં શું જોઈએ? અહીંયા શું છે? શિયાળામાં શું જોઈએ? તો અહીંયા શિયાળો છે. શિયાળામાં શું જોઈએ? તો રેનકોટ. શિયાળામાં રેનકોટ જોઈએ ને? તો ના. તો શું જોઈએ? ટોપી. અહીંયા તાપણું કરવાનું છે. બરાબર. તો ઉનાળામાં શું ભાવે? આઈસ્ક્રીમ. અને ચોમાસામાં રેનકોટ. આ તમારે જાતે જોડવાનું છે. હવે અહીંયા પાના નંબર 86. પાના નંબર 86 ઉપર અહીંયા ચિત્ર આપેલા છે. પાના નંબર 86માં ટપકા જોડો, ચિત્ર બનાવી રંગ પૂરો. અહીંયા એક વરસાદનું ચિત્ર આપેલું છે. વાદળ છે, પાણીના છાંટા પડતા દેખાય છે, છત્રી છે અને હોડી છે. એમાં તમારે રંગ પૂરવાના છે. શું કરવાનું છે? એમાં રંગ પૂરવાના છે. આ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે. રંગ પૂરો. હવે આવતા પીરિયડમાં અહીંયા લખવાનું છે. પાછળના પાને હું તમને અહીંયા લખવા આપીશ.